જિંદગી એક અવસર પણ છે, એક આશીર્વાદ પણ છે. ઈશ્વર દયાળુ છે, કૃપાળુ છે, એટલે એની જિંદગી આપી તમને. અને આ એક નથી આપી, આવી વારંવાર આ પહેલા આપણે જન્મ લઈ ચૂક્યા છે ને મરી ચૂક્યા છે, અને તો ઈશ્વરનો ભરોસો આપણામાંથી ઓછો નથી થતો. દર વખતે તક આપે છે. અને આપણી પાસે સમય ક્યાં છે? ક્યાં સમય છે? 50, 60, 70 વર્ષ એ બી આપે. એમાં રાત્રે તો આપણે સુઈ જઈએ છીએ એટલે અડધા દિવસો 70 વર્ષની જિંદગીમાં 35 વર્ષ તો ઊંઘવામાં ગયા. હવે રહ્યા 35, તો 10-12 વર્ષ સુધી તો બાળક હતા. પછી 20-22 વર્ષ સુધી સ્કૂલ અને કોલેજોમાં ભણ્યા કરી. પછી 10-15 વર્ષ કમાવામાં દોડધામમાં પૈસા ભેગા કરવામાં ગયા. સવારથી 7 વાગ્યાથી 5 વાગ્યાથી સાંજના 8-9 વાગ્યા સુધીમાં તમારા માટે તમે કેટલું જીવો છો? જીવ્યા? ના, નથી જીવી શકતા. અને જિંદગીની ઝડપ વિશ્વની કોઈ પણ બુલેટ ટ્રેન કરતા વધારે છે. તમે જિંદગી બોલો એ પહેલા તો જિંદગી જતી રહેશે. હાથમાંથી ખસી ગઈ જિંદગી, સરકી ગઈ. અને એ જ્યારે મોતના ટકોરા પડ્યા ત્યારે ખબર પડી કે જતી રહી જિંદગી હાથમાં હતી. બહુ ઝડપથી ભાગે છે જિંદગીની ઝડપ. જો ને બાળપણ જતું રહ્યું, યુવાની જતી રહી, વૃદ્ધત્વ જતું રહ્યું, અને મોત આવીને કહેવા માંડ્યું ચલો લેટ્સ ગો. આટલી ઝડપથી ભાગતી જિંદગીની અંદર સમય વેડફી કેવી રીતે શકાય? વારંવાર તક આપી કુદરતે, છતાં આપણે સુધર્યા નથી. એનો ઉપયોગ કરતા આપણને ના આવ્યું. જે ઈશ્વરી જિંદગી આપી હતી ને એને બતાવી દેવાનું હતું કે હું આ જિંદગીનો ઉપયોગ કરીને હું ઈશ્વરની સમકક્ષ બનીશ, અને તારી સામે તારો દીકરો ઈશ્વર બનીને આવશે. આ કરવા માટે જિંદગી હતી નહીં. ખબર જ નથી પડતી. જે વસ્તુઓનો કોઈ અર્થ નથી, નિરર્થક, એની પાછળ જિંદગી સમય શા માટે વિલંબી છે? ખબર છે સમય નથી. મારે રાત્રે 9 થી સવારના 7 સુઈ જવું છે. મારો સમય ગયો. તો દિવસ રહી રહ્યો છે, એમાં મારે નાવાનું છે, જમવાનું છે, નોકરી કરવાની છે, ભણવાનું છે. હું પછી એ સમય કેવી રીતે વેડફું? મુફલીસ છાપા વાંચીને, જેમાં રોજ ખૂન, મૃત્યુ, બળાત્કાર, ચોરી, લૂંટ, એમાં મારો સમય નાખો. બિલકુલ ભીખ મંગાઓ અને મુફલીસ ચેનલો ચલાવતા માણસોને હું જોયા કરું. મારો સમય એમાં નાખો જે ક્યારેય શક્ય નથી. 22 મિનિટની સિરિયલની અંદર કેટલા લગ્ન થાય, કેટલા છૂટાછેડા થાય, કેટલાના બાળકો થાય, કેટલા ઝઘડા થાય, કેટલા વેર થાય, એમાં હું મારો સમય નાખું. હું બહાર જઈને ગલ્લા ઉપર ઉભો રહીને બીજેપી આવશે કે કોંગ્રેસ એની ચર્ચા કરું. હું મારો સમય પત્તા રમવામાં વેડફું. અરે ઈશ્વરના વરદાન જેવી આટલી અદભુત જિંદગીને હું આવી રીતે વેડફી કાઢું? આમ ભાગે છે. There is no bullet train in the world. Fastest bullet train is my life. And I have a limited time. મારી પાસે બહુ ઓછો સમય છે અને દોડતું જ જાય છે. મારે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. મને એટલો બધો સંતોષ થવો જોઈએ રોજ રાત્રે હું સુવા જઉં ત્યારે. એટલો બધો સંતોષ હોય. હર્ષ આજનો દિવસ કેટલો અદભુત. આ સંતોષ સાથે સુઈ જઈએ અને આ જ સંતોષ સાથે છેલ્લી વખત સુઈ જઈએ જ્યારે મોત આવે. કોઈ અફસોસ નહીં, કોઈ પસ્તાવો નહીં. જિંદગી જાય તો જાય, કાલે નહીં, આજે, અત્યારે મરી જવું તો નહોતો નહીં. એ જીવ્યા હોય તો, ના જીવ્યા હોય તો
છેલ્લે અફસોસ થશે. બોલી નથી શકતા, ચૂપ થઈ જઈએ છે. આંખ જોતી બંધ થઈ જાય છે, કાન સાંભળતા બંધ થઈ જાય છે, જીભ બોલતી બંધ થઈ જાય છે. કેમ કે અફસોસ 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 વેડફાયેલી જિંદગી નજર સામે છેલ્લી ક્ષણોમાંથી જાય છે. માટે પ્લીઝ પ્લીઝ, what exactly I want, you can treat the death. डरोगे नहीं तुम मौत से डरोगे नहीं. You may be highly satisfied person. તમે એટલા બધા સંતોષથી મરવા તૈયાર થશો કે મૃત્યુ તમારાથી ડરશે. પણ જીવો તમે, જિંદગીને સરકવા ના દો.